હેલો, કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં. અમે બી મજામાં છીએ. કરો માં રવેચીના દર્શન સવારમાં હમણાં વાગ્યા છે 6. બસ હવે અમે નીકળવાના હતા, બહારે જવાના છીએ. તો હવે અમારો સામાન બધો રેડી છે. વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. ક્યાં જશું એ તો તમને પછી અમે બતાવશું કે અમે ક્યાં જવાના. વિડીયોમાં જોઈ લેજો એટલે ખબર પડી જ જશે તમને. ચલો, જય દ્વારકાધીશ, જય માતાજી, જય સિયારામ. સામાન રેડી છે અહીંયા. બસ બધાએ રેડી થઈને તૈયાર બેઠા છે. હવે અમે નીકળવાના જ છીએ હમણાં. અહીંયા અમારી જીગુડી છે. જીગુડી તો હસવાનું જ ચાલુ છે એનું. તો જો દ્વારકાધીશની જે બોલાવી દો. બોલો દ્વારિકાધીશ કી જય, રવેચી માત કી જય, માત કી જય. આગળ બોલાવો. જલારામમાં અને હવે જશું નાસ્તો ને બપોરે ડિનર એટલે લંચ કરશું. બસ મસ્ત મજા આવી જાય અહીંયા. અમે આમ તો ઘણીવાર આવીએ તો છીએ, પણ કીધું ચલો આજે જઈને આવીએ તો આપણે વિડીયો લેશું આગળ. વિડીયોમાં બન્યા રહેજો એટલે બસ મસ્ત અહીંયા એકદમ બહુ જ સારું છે અને તમે જોઈ શકો. તમને બતાવીશ હમણાં થોડી વારમાં. મસ્ત છે જો એકદમ હાઈજીકી. તે ખાધો છે આ ફૂડ ક્યારે એને? યસ. તો આપણે આજે ફૂડ ખાઈએ મસ્ત. અમે બી હમણાં આવ્યા હતા મે મહિના. અમે હમણાં બી આવ્યા હતા મે મહિનામાં ત્યારે ખાધો. તો ફૂડ હવે ખાઈએ અને મજા કરીએ. ચલો વિડીયોમાં બન્યા રહેજો. હું એકવાર તમને આ જલારામને ઝલક બતાવું. બહુ જ મસ્ત છે એકદમ નાઈસ. મજા આવી જાય. ફૂડ તો એટલો સારો છે અહીંયા એકદમ. ખાઈને એકદમ મજા કરીએ આપણે. બસ અમે જશું હવે અંદર.
થોડી વારમાં અમે બતાવશું આવી રીતે હાઈવે પર છે અને બસ તમે જોઈ શકો એકદમ હાઈવે પર જ છે. જલારામ કાઠિયાવાડી જલારામ કાઠિયાવાડી જલારામ નામ છે. મસ્ત છે એકદમ. તો તમે જોઈ શકો. હવે અંદર જઈને ફૂડ લેશું. ચલો આજે કેવો લાગે જગદીશ? કહેવાની જરૂરત નથી. એવો છે મસ્ત હે ને ઉત્તપા? તને કેવો લાગે છે કે સેવ ખમણ? તે શું મંગાવ્યો? સેવ ખમણ ને બીજું શું હે? વડાપાવ લે. વડાપાવ મહારાષ્ટ્રના છોકરીએ જેને દિલ્હીવાળી વડાપાવ ને વડાપાવ સારા લાગે. મુંબઈમાં રહીને માણસ આ બાજુ આવીને કોણ વડાપાવ? તો વડાપાવ ખવાય. કેવા લાગ્યા તમને ફાફડા આજે? ફાફડા કેવા મસ્ત હે ને એકદમ? બહુ સારા. કાઠિયાવાડીના નહીં જલારામ કાઠિયાવાડીના ફાફડા ખાય છે. જુઓ મસ્ત એકદમ. જગદીશ એકદમ એન્જોય કરીને ખાય. જો ઉત્તપા બટર ઉત્તપા. જીગીનો હમણાં આવશે વડાપાઉં. હાલો હવે અમારો લંચ થઈ ગયો. હવે અમે પાછા નીકળ્યા જવા માટે. બસ લંચ તો બહુ જ મજા આવી ખાઈને. કેવી મજા આવી જગદીશભાઈ? મજા આવી ગઈ ને? તો બસ જો શેઠ તો મસ્ત જો એકદમ આરામ કરીને બેસી ગયા હવે. તો હવે હાલો આપણે વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લઈશું. ચલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આવવાનું મન થાય ઓ સંગ હાલ્યો સૌ જાત્રા કરવા. જાણે જવાનું મન થાય અડિયાને કોણ હામ જાવે રે વ્રજ મને કોણ લઈ જાય. ને કનૈયાના કાગળ જાવે રે વ્રજ મને કોણ લઈ જાય. આવડને વેળિયો સૂરજ બાણ એ મારી આવડ ને બેડિયો. આવડ ને બેડિયો મારી મોગલ ને બેડિયો. આવડ ને બેડિયો મારી મોગલ ને બેડિયો. એ તને નમણું કરે છે સૂરજ બાણ એ મારી આવડ ને બેડિયો. મારી માવલડી રે અમે આવ્યા મેકડોનલ્સ. હવે આ લોકોને છોકરાઓને ખાવું છે મેકડોનલ્સમાં બર્ગર ને જે ખાઈ ખબર નહીં શું ખાશે. આપણે જઈએ મેકડોનલ્સમાં. બસ
અંદર જઈએ એટલે ખાઈએ, જે ખાવો હશે એ ખાશે, તમને બતાવું. હા છે મેકડોનલ્સમાં એન્ટ્રી કરી. એ લોકો હવે જમશે, જે એને ખાવું હશે એ જોઈ શકો તમે. બધું જ હશે કદાચ અહીંયા તો આપણે જઈએ મેકડોનલ્સમાં. સીન મસ્ત છે, જો એકદમ હરિયાળી છે મેકડોનલ્સમાં. અમે તો હવે જોઈએ હવે શું ખાશું. મસ્ત હરિયાળી સીન છે એકદમ, જોઈ શકો તમે. ગ્રીન એકદમ હાઈવે પર જ છે. ક્યારેક આવો તો આ બાજુ ખાઈ શકો. જીગી મેકડોનલ્સમાં શું ખાઈશ આજે? હા, એમ જોવું પડશે. તો ચલો, જીગુ જોઈને બતાવશે શું ખાશે. જગદીશભાઈ આવે એટલે એને બી પૂછીએ કે તમે શું ખાવાના છો. આપણે પછી અહીંયા સ્ટારબક છે અને બસ મસ્ત હોટલ છે એકદમ. બધું જ છે અહીંયા, જે વસ્તુ તમને જે ખાવું હોય બધી વસ્તુ, ટોટલ વસ્તુ. તો હવે વિડીયોમાં બન્યા રહેજો, એટલે મેં કદાચ ખાશું એ તો બતાવશું કે નહીં બતાવી. પણ મસ્ત છે, જો સ્ટોલ બધા લાગેલા છે એકદમ. બહુ જ મોટી જગ્યા છે એટલે જોઈ શકો. અને ચા બી એકદમ સ્પેશિયલ મસ્ત હોટલ એકદમ જબરજસ્ત છે. અને ખાઈએ કે નહીં ખાઈએ તો હવે ખબર પડશે, પણ જોઈએ. હોટલ તો એકદમ સાફ સુથરી છે, બહુ મસ્ત હોટલ છે. તો હું તમને થોડી વારમાં બતાવું. તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. મસ્ત એકદમ મજા આવી જાય અને એકદમ હાઈવે પર છે, તમે જોઈ શકો. એ ચાય આવી દે. ચાયનો ટેસ્ટ ખબર નહીં કેવો હશે. સુગંધ તો બહુ જ મસ્ત આવે. ચાય પીતા પછી ખબર પડે કેવી ચાય. આ કોણે પીધી? ટેસ્ટ કરીને બતાવો કેવો ચાયનો ટેસ્ટ. હા, બહુ જ સારી ને. એ તો દેખવામાં ખબર પડી જાય. જો ચાય જોશો તો બી ખબર પડી જશે. એકદમ સ્પેશિયલ ચાય છે. ટી પોસ્ટની ચાય છે એટલે તમે પી શકો. અને ક્યારેક આ બાજુ આવો હાઈવે પર તો મસ્ત છે એકદમ. કેવું લાગ્યું અહીંયા? ખાલી ચા ખાલી ચાય જ પીધી કે બીજો કંઈ? ડેસ્ટિનેશન પર પહોંચીને ડાયરેક્ટ આમ જવાના. હા, એ તો સુઈ જ જવાનું છે ડાયરેક્ટ. બરાબર, રાઈટ. જીગી, તારે શું કરવાનું? ગેમ રમતા પીવાની કે કોફી ચાય? એવું છે. આપણે તો થોડુંક કાંક ખાવું છે. હવે આ चाय पी ले. सब है तो पता नहीं. देखो आप देख सकते हैं इतना बड़ा है. એટલી મોટી હોટલ છે કે બહુ જ મોટી હોટલ છે એટલે બધી તમને અહીંયા બધી વસ્તુ મળી જાય, જે તમને ખાવું હોય. ચાય પીવી હોય તો ચાય, કોફી, નાસ્તા છે, જમવાની વસ્તુ બધી મળી જાય. બસ વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. તો હમણાં સાસુમાનું હાંડવો ઓર્ડર કર્યો છે. સાસુમાનો હાંડવો ટેસ્ટ મસ્ત. જોઈએ હવે ટેસ્ટ કેવો છે. એકવાર અમે ખાધેલો તો છે પણ અલગ જગ્યા પર. તો આપણે હવે સાસુમાનું હાંડવાનો ઓર્ડર કર્યો છે. કેવો આવશે જોઈએ. હમણાં ટેસ્ટ કરીને બતાવશું કે કેવો ટેસ્ટ છે. વડાપાઉં છે, હાંડવો છે, ઘણી બધી વસ્તુ છે તમારે જે ખાવું હોય. બસ અમને આ સાસુમાનું હાંડવો પહેલાં બી 2-3 વાર ખાધેલો છે. પાછો આજે ખાઈએ છીએ. જોઈએ ટેસ્ટ કેવો છે. આજે ખીચ્યો ટેસ્ટ કર્યો. કેવો હતો ખીચ્યો ભાઈ? સારું હતો. હવે જગદીશભાઈ કરે હાંડવો ટેસ્ટ. કેવો છે હાંડવો? બતાવી દો જરા. મસ્ત છે, પતલો છે ને ક્રિસ્પી. મજા આવે. સારી મજા આવે ને. નામ બી એવો છે ને, અટ્યો પટ્યો નામ. બધાને મોઢે રહી જાય. હા, હા, ગરમ આ હાંડવો છે ને, નામ એવો છે કે બધાને મોઢે રહી જાય. તમે જોઈ શકો. ઘરે ઘરે મળશે. આ તો આ જે નામ છે ને, ઘરે ઘરે મળે. એટલે હવે ટેસ્ટ કરીએ. જેને ઘરે હા હોવું છે વધારે યાદ આવે. તો હવે બસ વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. જો મસ્ત દેખાવમાં તો કેટલું મસ્ત લાગે. ન ખાવું હોય તો પરાણે મન થઈ જાય ખાવાનું. તો હવે ખાઈ જ આપણે ફોન મૂકી દઈએ. ચલો વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. નાસ્તો કર્યા. નાસ્તો એટલે જમવા જેવું જ આમ તો, પણ
હે જગદીશ જમવા જેવું જ ખાધું ને આપણે મેં તો અત્યારે નથી ખાધો, ઓછો ખાધો. હા એને તો ઓછો ખાધો છે આગળ ખબર નહીં ક્યાંક પાછો બ્રેક લઈશ તો હું લઈશ, નક્કી નહીં કાંઈ. કેમ કે જો તમે મારા બ્લોગ જોતા હશો તો ખબર હશે કે આપણું કાંઈ નક્કી હોય ને. હા સાચી વાત કાંઈ બી થાય છે. સાચી વાત છે. તો જગદીશની વાત સાચી છે, એ એકદમ સાચું જ બોલે, એનું કાંઈ જ નક્કી ના હોય. હવે અમે જઈએ છીએ, હવે શું ખાશું ખબર નહીં આગળ. તો ઓનેસ્ટ છે, જોઈ લો તમે, અહીંયા દેખાશે. એકદમ નહીં દેખાય પણ બતાવું દૂસરી પાસે. સ્ટારબક છે, સ્ટારબક તો આ લોકો ના પાડી નથી પીવું. બસ હવે જોઈએ હવે શું છે એ. સ્વીટ કોર્ન છે અહીંયા મસ્ત એકદમ, મકઈ ભેલ ને એવું બધું જ છે. બધા સ્ટોલ છે નાના નાના. તો આપણે ખાશું હવે આ મકાઈ. જો તમે જોઈ શકો, હું હવે આ ખાવાની છું, એ ભાઈ બનાવે છે. કેવી રીતે બનાવે જોઈએ, આપણે ટ્રાય કરીએ એ કેવી રીતે બનાવે છે. एक 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 तो देखो भाई कैसे बनाते हैं, पता नहीं, देखते हैं अभी कैसे बनाते हो, क्या क्या डालते देखते हैं. क्या डाला भाई उसमें आप? इसमें कांदा, टमाटर, ओके कांदा टमाटर और स्वीट बने ना, मकई है ना, और सब मसाला. ओके और तो आप देख सकते हैं, मैं पूरा तो नहीं दिखा पाऊँगी, मतलब भाई को दिखाती हूँ थोड़ा थोड़ा. हाँ देखो अभी वो बना रहे, तो मैं खाऊंगी तभी बताऊंगी कैसा टेस्ट है. थोड़ा थोड़ा हिंदी भी बोलना पड़ता है अभी, क्योंकि कभी कभी होता है ऐसा, भाई हिंदी बोल रहे हैं तो उसके साथ हिंदी बोलना चाहिए. आ रहा है तो बोल दे. देखते हैं अभी टेस्ट कैसा बताते हो, मैं बताती हूँ आपको. थोड़ा मैं रुक जाओ, वीडियो में बना रहे हो आगे आगे. मैं आपको बता देती हूँ, इधर है देखो. તો હું ટેસ્ટ કરીને તમને બતાવું કેવો ટેસ્ટ છે. તો હું ટેસ્ટ કરીને બતાવું કેવો ટેસ્ટ છે. બહુ મસ્ત ટેસ્ટ છે એકદમ. ક્યારેક હાઈવે પર આવો તો તમે અહીંયા આવી શકો, હોનેસ્ટ છે, તમે જોઈ શકો. અમે થોડી થોડી વસ્તુ ટેસ્ટ કરી, બધી વસ્તુ ટેસ્ટ નથી કરી, પણ જે ટેસ્ટ કરી વસ્તુ બધી જ સારી છે. તો ચલો વિડીયોમાં બન્યા રહેજો. હવે વાગ્યા, અત્યારે વાગ્યા છે 2. અમે હવે ઘરે પહોંચવા આવ્યા. બસ હવે વિડીયો એન્ડ કરશું. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ એન્ડ ગુડ નાઇટ. સવારે આખો વિડીયો જોઈ લેજો, જેવો આવે એવો.